गुजरात में लोकसभा चुनाव प्रचार के चंद ही दिन बचे हैं। इसी बीच अंबाजी में कांग्रेस की सभा का आयोजन किया गया। गुजरात में लोकसभा चुनाव 2024 का चुनाव प्रचार अपने चरम पर है। गुजरात के प्रसिद्ध यात्रा धाम अंबाजी में कांग्रेस की सभा का आयोजन किया गया, जिसमें हजारों की संख्या में कांग्रेस के कार्यकर्ता और समर्थक शामिल हुए। इस मौके पर कांग्रेस के नेता इंद्रनील राजगुरु ने भारतीय जनता पार्टी और मोदी जी पर जमकर प्रहार किया। इस दौरान उन्होंने कांग्रेस की प्रत्याशी गेनीबेन ठाकुर की जीत का भरोसा जताया। मोगल काल में के अंग्रेज काल में कोईना रक्षणनी जरूर नहीं पड़ी और हिंदुत्व एमने अड़ीखम ऊभું રહ્યું છે। त्यारे आ मोदी के आरएसएस ना रक्षणनी आ हिंदुत्वने जरूर नहीं, पण हिंदुत्वना नामे जे लूट चलावવામાં દેશમાં આવી રહી છે એનાથી હરેક હિન્દુનું ઘર ન ચાલે સ્થિતિનું નિર્માણ થયું છે। દેશનો વિકાસ અટક્યો છે એ ધ્યાન આ દેશના માલિક તરીકે હર મતદારે લેવું જોઈએ એવી વિનંતી કરવા આવ્યા છીએ। અને સાથે સાથે મત અધિકાર પણ ન રહે એવી માનસિકતા મોદીજીની છે। ત્યારે આપણા અધિકાર માટે આપણા વડવાઓએ જે લડી અને આપણે આંગળીમાં જોર આપીને દેશના માલિક બનાવ્યા છે, ત્યારે એની રક્ષણ કરવાનું કામ આ દેશના લોકો અને ગુજરાતના લોકો કરે એવી સૌને મારી વિનંતી છે। બનાસકાંઠામાં મોદી સાહેબ આવ્યા છે તો ફરીથી 4 જૂઠ દેવા આવ્યા હશે, કેમ કે આપણે જોયું છે કે જેમ ગાયને ડબ્બે પૂરવી હોય ત્યારે આગળ એક આપણે મકાઈનો રૂડું લઈને હાલીએ અને ગાય એ ખાવા માટે આવે, એમ 15 લાખની સસ્તું પેટ્રોલ, ડબલ ખેડૂતને એની આમદની, આવી બધા વાયદાઓ કરી આવા મૂળાઓ દેખાડી 10 વર્ષ પહેલા લોકોને પૂરી અને જે સરકારે ખોટું બોલી અને સરકાર બનાવી અને લૂંટ ચલાવવામાં આવી રહી છે, તો ફરીથી મોદીજી બનાસકાંઠામાં 2 જૂઠ બોલવા આવ્યા હશે અને એ લોકોને ડર હશે કે અહીંયા હારે છે એ પ્રસ્થાપિત થાય છે અને બનાસકાંઠાની સીટ 100% નીકળી રહી છે એ પણ વાસ્તવિકતા મુકેશભાઈ છે એ પણ મોદીજીના એજન્ટ છે, એના બોલવાનો અર્થ નથી। અને અમે કોંગ્રેસ ખાસ વર્ગની પાર્ટી છે એ વાત બરોબર છે, અમે ગરીબ વર્ગની પાર્ટી છીએ। આ દેશમાં હરેક વ્યક્તિ ગરીબ હતો, હું પણ ચોથી પેઢીએ લોટ માગતો હતો, આજે હું વ્યવસ્થિત થયો છું તો બાકીના ગરીબ લોકો છે એને પણ કંઈક મળવું જોઈએ, એની પણ સ્થિતિ સુધરવી જોઈએ, એ પણ આ દેશના માલિક છે। એ માનસિકતા કોંગ્રેસની હંમેશા રહી છે। ગમે એટલો સાવકાર કોંગ્રેસીમાં હોય તો એને ગરીબની વાત કરવી પડે અને ગમે એવો ગરીબ માણસ એ ભાજપમાં હોય તો એને સાવકારોની વાત કરવી પડે। એ વાત જે રાહુલજી કરી રહ્યા છે ઓબીસી એસટી અને એસસીની અને ગરીબ અપર વર્ગના 5%ની વાત જે કરી રહ્યા છે એ લોકોએ ધ્યાન ઉપર લેવા જેવી છે અને એ જ આપણા દેશનું ભવિષ્ય બનાવી શકે। સુરત છે, મધ્યપ્રદેશ છે અને ઘણી જગ્યાઓ છે ત્યાં કોંગ્રેસના જે ફોર્મ છે એમને રદ કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક એ ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, એમાં તમને શું ભાજપની સંભાવના લાગે છે? એન પ્રકારે ભય દેખાડી, લાલચ દેખાડી અને તમે કેટલી સરકારો તોડી, જે સરકાર લોકો બનાવે છે એના મતથી કે અમારે આની સરકાર જોઈ છે એના ધારાસભ્યોને તોડી અને બધા પક્ષની સરકારો, કેમ કે બોન્ડમાં આપણે જોયું કે ખુલ્લેઆમ લૂંટ, કાયદેસરની લૂંટ, બિનકાયદેસરનો તો કેટલો પૈસો, અને છતાં આનો દુરુપયોગ કરી અને લોકોનું સતત લૂંટવાનું કામ આ મોદી સરકાર કરી રહી છે। એ આ દેશના માલિકોએ સમજવાની વાત છે।